સાહેબ હાડી પહેરેલી ને મૂઢા ઉપર આવે બધું તોય સાહેબ એની હાડીના છેડેથી લૂછી અને હરખ છે હોય કે મારા સાધુ માર ઘેર આવે છે ને મારો પ્રભુ માર ઘેર આવે છે ને હજાર તો માટમાં આવતા હોય તો કીધું બાપુ હમણાં તો એસી લે આવે શું આવે છે હે જોક જોકી હવે બાપુ થયા છે આ તમે તમારા ઘેર નહીં લઈ ગયા તો એમ કરો બાપુ આમ ઘેર લઈ દો તમે એડે ચારા વાળાઓ ભાવ અંદરથી હારો રાખજો બસ. અને સાહેબ ઘેર જાય છે હો નવરાઈ ધોરાઈ બેસાડ્યા પાટલે બેસાડ્યા 32 ભાતના ભોજન બનાયા પ્રભુને પીરસા પ્રભુ હરિહર કરો જમી લો અમને પારણ કરાવો. આ બધું આવું હું જમતો નથી હું તો અઘોર પંથનો પાવો છું. આ હું જમું નહીં હું તો મોસ માટીનો આરોગનારો છું. તાન હાલે સંતો એ જ કે છે તન મન ને ધન તમે સદગુરુના ચરણમાં સમર્પિત કરો સાહેબ. તન મોસનું જ છે ને એ ગુરુ મહારાજ ઈર્યુજ માગે હાલે મોસનું જ ભરેલું છે આર્યું અને ઈર્યુજ માગે છે બીજું શું માગે. શેખ સગાર શાહ વાણિયાનો દીકરો સાહેબ ગુરુ મહારાજનો અને એની ભક્તિની વચનની લાજ રાખવા કસાઈ વારે ગયો છે. કસાઈ વારે થી જમ સેમ લઈને આવતો હતો ને કારણ માજન વાળા ઉભા થાય એમના આવ્યું કે જો આપણા માજન નો માણસ છે આપણો વાણીઓ છે અને આ કસાઈ વાળે થી આવું લઈને જાય આપણે નાચ બાર કાઢવો પડે. બોરે ભાઈ ક્યાંથી આવે કે આ મારા પ્રભુ માટે પ્રસાદ લાવું છું અને જોયું ને એટલે ચોકન ડબ્બામાં ફૂલ દેખાણો સાહેબ અને મને ત્યાંથી લાઈટ થઈ ગઈ કે જો કદાચ હું અહીંયાથી આવતો હોય ને આમાં ફૂલ દેખાતા હોય તો આ ફૂલ કરવા વાળો બીજો કોઈ નહીં મારો હરિગુરુ સંત પરમાત્મા હોય બીજો ના હોય. પક્કડ થઈ ગઈ સાહેબ સોનમાં સોન કહું એક પાન ભાઈ તમને આ સોન થઈ જાય તો થઈ જાય ને કે 7 વર્ષ 100 વર્ષ ગુરુના ભેળા ફરતા હોય ને તો ગાયની ઓચળમાં ઈતળી સોટેડી કદી દૂધ ના પાડે એને લોહીચું હોય ને તે પડી હોય. સોન થઈ ગઈ સાહેબ રોજ્યું કમ્પ્લીટ કરીને બેહો પ્રભુ જમો કે આ તો પ્રાણીઓનું છે હું આવું જમો નહીં હું તો માણસનો માણસ ખાઉં છું. કારણ ગુરુ મહારાજે આપણે શું બનાવે પોચ પ્રતિજ્ઞા આપીને માણસ બનાવી છે માણસનું જ લીધા બીજા કનું લે હે આધ્યાત્મિક દ્રષ્ટિથી તમે વિચારો માણસનું જ ખપે એમને બીજા કોઈનું ખપતું. અને સાહેબ ત્યારે નિર્ણય કર્યો કે માણસનું માણસ તો કોણ હાલે પણ આપણો એકનો એક કેલૈયો છે લાવો ને અને પણ આજ મારા ઓગણે સંત આયા છે પ્રભુ આયા છે ને પાછા જવા દેવા. અરે મોર ધ્વજ રાજાએ અંગ વેરાયા દીધા કરણે દાન. મોર ધ્વજ રાજાએ જેનો અંગ વેરાયા દીધા કરણે દાન. એ શિબી રાજાએ ભગવાન એક સ્વરૂપમાં ત્યો જાય એક સ્વરૂપમાં ગુરુકુળમાં પહોંચ્યા અને ત્યો જઈને કેલૈયાને કીધું કે તું ઘેર ના જાતો ને તારા મા બાપ છે ને પૂરું કરી નાખવાનો છે. બાપુ એ આયા એ જજમલજી જય હો મહારાજ. અને સાહેબ એને તરત લાઈટ થયો જય હો. કેલૈયાને 8 વર્ષના બાળકને સાહેબ અંતરથી જેની ભક્તિમાં સાહેબ બીજ રોપણ એવું હતું ને ઈરું પ્રગટ થઈને ને જો કુવામાં હોય ઈરું દવારામાં આવે. સંસ્કાર પેટીઓથી ચાલ્યો આવતો હોય ને ઈરો જ આવે સાહેબ. તમે જેવું બીજનું રોપણ કરો એવું આવે. અને કેલૈયો સાહેબ ગુરુ મહારાજને પરમાત્માને એવું કહે કે ઘેર ના જાતા પરમાત્મા કે ન કે તને પતાઈ દેવાનો તાનો 8 વર્ષનો બાળક બોલે. આપણે શું કે ગઈપણમાં કોઈ થતું નહીં એટલે ભક્તિ કેવી રીતે થાય. 8 વર્ષનો બાળક બોલ્યો ભાગુ તો મારી ભૂમિકા લાગે ને બોરિંગના જીલે ભાર મેરુ શરીખા ડોલવા લાગે જેને આકાશનો નરે આધાર મેરામણ માજાના મૂકે અને કેલૈયો સત્ય ના ચૂકે. સત્યના માટે જે તૈયાર થાય શુરવીર કહેવાય જાય. અને આઈન માને કે માં જલ્દી ફટાફટ વાર ન કરતી
આ વગણે આવેલો પરમાત્મા ભૂખ્યો ન દાવો હોય. ઈ કે એમ કરો સાહેબ, આમ જો ઈ કે એમ કરો ને, તમે એ સંતો કે એમ કરો ને તો હાલ આપણું કલ્યાણ થઈ જાય એવું છે. પણ આ મોઢવામાં બેઠા એટલી ઘડા હા હા બાપુ હરી હરી કંઠી બોતો બે હરી એક તૂટે તે ખરી